જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારે ગોળીબારી થઈ છે અને ભારે તોપોના ગર્જનાની માહિતી પણ સામે આવી રહી છે। પાકિસ્તાને ફરી એક વખત પૂંછ રાજૌરી વિસ્તારમાં ભીંબર ગલીમાં ગોળીબાર કરીને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે। હવે ભારતીય સેના યોગ્ય રીતે આનો જવાબ આપી રહી છે। તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે। એક કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું। આ ઓપરેશન લગભગ મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। સત્તાવાર રીતે માહિતી મળી મુજબ કુલ 9 સ્થળો પર એક સાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે। પાકિસ્તાને પણ એર સ્ટ્રાઇકની પુષ્ટિ કરી અને મસૂદ અઝહરના ઠેકાણાને નિશાન બનાવાયું। પંજાબ પ્રાંતના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો। બહાવલપુર જયશાહ હેડક્વાર્ટર પર સેનાનો હુમલો। ભારતના હુમલા બાદ દેશ વિદેશના નેતાઓએ પ્રતિક્રિયા પણ આપી હતી। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના જે ચોક્કસ ઠેકાણા હતા ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। જ્યારે પહેલગામ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલા બાદ આખરે તેનો બદલો લેવામાં આવ્યો છે અને એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। 9 આતંકી ઠેકાણાને નેસ્તનાબૂદ કર્યાનો ભારતીય સેના દ્વારા સતત દાવો કરવામાં આવી રહ્યો છે। સત્તાવાર રીતે જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે એકસાથે ભારતીય સેનાએ હુમલો કર્યો હતો, આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો। પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે દુશ્મને પાકિસ્તાનમાં 6 સ્થળો પર કાયરતાપૂર્ણ હુમલા કર્યા છે। આપણે જણાવીએ કે પાકિસ્તાન હજી પણ તેની નાપાક હરકતોથી અને નિવેદનોથી બાજ નથી આવી રહ્યું। પાકિસ્તાનના પીએમ દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવી રહ્યું છે, કાયરતાપૂર્ણ હુમલો ગણાવવામાં આવી રહ્યો છે। પાકિસ્તાની મીડિયા હવે ફેક ન્યૂઝ ફેલાવવામાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન જોરદાર જવાબ આપશે તેવું પણ પાકિસ્તાનના પીએમ દ્વારા નિવેદન કરવામાં આવી રહ્યું છે। આખું રાષ્ટ્ર પાકિસ્તાની સશસ્ત્ર દળો સાથે ઊભો છે અને સમગ્ર પાકિસ્તાની રાષ્ટ્રનું મનોબળ અને ભાવના ઉચ્ચ હોવાનું પણ પાકિસ્તાનના પીએમ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। તો દર્શકો આપને જણાવીએ કે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, એર સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાન તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી રહી છે અને પુષ્ટિના જવાબમાં સાથે સાથે પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે તેઓ આ પ્રકારના નિવેદનો હજી પણ કરી રહ્યા છે। યુદ્ધ અમારા પર થોપવામાં આવ્યું છે તેવું નિવેદન પણ કરવામાં આવ્યું છે।